सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। तो 21 श्लोक ने अवतरणिका में क्या આવ્યું? एवं उक्तेन प्रकारेण ब्रह्मणि जगतः आत्मनि च अहंकारादेः कल्पितत्वेन। कल्पित क्या मालूम है? जड़ा जड़ विभागोऽयं अजड़े मयि कल्पितः भित्तिभागे समय चित्र चराचर विभागवत। आ प्रकारे केवी रीते आ जगत सर्व कल्पित है એ આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું। આત્મા જ્ઞાન મહાનિદ્રા જૃંભ્યતેऽસ્મિन् જગન્મયે दीर्घ स्वप्ने स्फुरन्त्येते स्वर्गमोक्षादि विभ्रमः। आत्म अज्ञानी महानिद्रामाथी जृंभिते उत्पन्ने अस्मिन् जगन्मये आ जगत आ प्रकारे अज्ञान रूपी महानिद्रामाथी कल्पना करवामाळुं स्वप्न रूपी आ जगत। आ जगत शुं छे? ब्रह्मपदनी कल्पना छे। आ जड़ अजड़ विभाग पण मयि कल्पित मारामां कल्पित छे। आ प्रकारे ब्रह्मणि जगत है कल्पितत्वेन। आ जगत ब्रह्ममां कल्पित छे। आत्मनि च अहंकारादेः कल्पितत्वेन चेत्योपराग रूपा में साक्ष्यता भी न तात्विकी। मैं साक्ष्यता भी न तात्विकी। मारी साक्ष्यता मारो साक्षीपणो पण तात्विक नहीं, यथार्थ नहीं, सत्य नहीं। चेत्योपराग रूपा में ईश्वर जन्मी चैत्यमांथी। હવે ચૈત્ય એટલે કર્તૃત્વાદી પ્રપંચ એવો અર્થ આપ્યો। ચૈત્ય શબ્દ કહ્યું ચિત્ત ધાતુમાંથી સંચેતને ચિત્ત સંચેતને એટલે ચિંતન કરવું, સ્મરણ કરવું, અથવા ચિત્ત ધાતુનો અર્થ છે જાણવું વગેરે। બે ગણમાં ધાતુ પ્રાપ્ત થાય છે। એટલે એનું ભૂતકૃત ને ચિત્ત જે જાણેલું છે જોયેલું છે ચિત્ત। પણ ચૈત્ય એટલે કર્મણી ભૂતકૃત અંતે થયો, કર્મણી પ્રયોગ થયો।
એટલે કે જે જાણવું જોઈએ, જે જોવું જોઈએ એવો અર્થ થયો. જાણવા યોગ્ય. તો ચૈત્યનો અર્થ ટૂંકમાં કરો કર્તૃત્વાદિ પ્રપંચ એવો અર્થ કર્યો ટીકાકારે. જે જાણવા યોગ્ય છે, જાણવું જોઈએ વગેરે વગેરે. તો સાક્ષીતા, અમારી સાક્ષીપણું પણ તાત્વિક નથી, એ પણ અધ્યારોપિત છે, કલ્પિત છે. આત્મની ચ અહંકારાદય કલ્પિતત્વ, આત્મામાં સાક્ષીતા કહો, અહંકાર કહો, બધું કલ્પિત છે. વસ્તુતઃ અભાવ, તેથી બ્રહ્મમાં જગતનો વાસ્તુતઃ, વાસ્તવિક રીતે બ્રહ્મમાં જગતનું અસ્તિત્વ નથી. ભગવાને કહ્યું કે ન ચ મચ્છાની ભૂતાની પશ્ચિમે યોગમ ન ચ મચ્છાની ભૂતાની, વાસ્તવમાં ભૂતાની જગત મારામાં નથી. આત્મની ચ અહંકારાદે કલ્પિતત્વેન, અને આત્મા પણ અહંકાર નથી. આગળ કહેવામાં આવ્યું છે કે અહંકાર નાશ થાય, અજ્ઞાન નાશ થતા. વસ્તુતઃ અભાવ, ભલે આત્મામાં અહંકાર ભાસતો હોય તો તેવી રીતે ભલે જેમ સ્ફટિકમાં રંગ ભાસતો હોય તેમ અહંકાર ભાસતો હોય, પરંતુ સ્ફટિકમાં જેવી રીતે વાસ્તવિક રંગ નથી તેવી રીતે આત્મામાં અહંકાર કંઈ નથી. તેથી પદદ્વય એટલે થયું શું કે આત્મા પણ કેવો છે? શુદ્ધ છે. બ્રહ્મ પણ નિર્વિકાર છે. જગતરૂપી કોઈ વિકાર નથી. આત્મામાં અહંકાર કોઈ વિકાર નથી. એટલે બ્રહ્મ પણ નિર્વિકાર છે, આત્મા પણ નિર્વિકાર છે. આમ પદદ્વય, બ્રહ્મ જે તત્પદનું લક્ષ્ય છે, આત્મા ત્વમ પદ લક્ષ્ય છે. ન કશ્ચિદ વિકાર પદદ્વય લક્ષ્ય. આ તત અને ત્વમ, તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ બંને પદ લક્ષ્યાર્થ છે. ભલે વાચ્યાર્થ ભિન્ન ભિન્ન હોય. ત્વમ એટલે જીવાત્મા અર્થ થાય, વાચ્યાર્થ તદ એટલે ઈશ્વર એવો અર્થ થાય વાચ્યાર્થ. પણ આ બધા પરસ્પર વિરુદ્ધ ધર્મ છે, એ તો ઔપાધિક છે. તેથી દૂર કરીએ તો જે છે વાસ્તવમાં શુદ્ધ ચૈતન્ય. આમ તત્ અને ત્વમ પદના લક્ષ્ય જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એમાં કોઈ પ્રકારનો વિકાર નથી. એ વાત આ શ્લોકમાં કહેવામાં આવી. તો ચાલો 21મો શ્લોક આપણે વાંચીએ. અમૃતાબ્ધેર્ન મે જીર્ણી મૃષાદિન્દીરજન્મભિઃ સ્વરિકાદ્રૈર્ન મે રાગઃ સ્વાપ્નસંધ્યાભ્રવિભ્રમૈઃ. કેવી રીતે વિકાર ભાસે છે, પણ વાસ્તવમાં આત્મા નિર્વિકાર છે. બ્રહ્મમાં વિકાર ભાસે છે, વાસ્તવમાં બ્રહ્મ નિર્વિકાર છે. તો વિકાર જે ભાસે છે કેવા પ્રકારનો છે એનો દૃષ્ટાંત આપ્યા. બે દૃષ્ટાંત આપ્યા. થોડોક અવાજ મોટો કરવો પડશે. કે વાસ્તવમાં બ્રહ્મ કેવું છે? અમૃતાબ્ધિ, અમૃતના સમુદ્ર સમાન છે. આનંદ આનંદ સમાન, આનંદ સ્વરૂપ છે. એમાં બધા મૃષાદિન્દીર જન્મભિઃ, સમુદ્રમાં જેવી રીતે ફીણ વગેરે પરપોટાનો જન્મ થાય, કેવો છે? મૃષા છે, મિથ્યા છે. કારણ કે એ જળથી અન્ય કાંઈ જ નથી. અને તેથી તરંગનો ઉદ્ભવ થયો સમુદ્રમાં, કે પરપોટાનો ઉદ્ભવ થયો, કે ફીણનો ઉદ્ભવ થયો, એટલે સમુદ્રમાં કોઈ વિકાર નથી આવતો. એના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. સ્વરૂપ શું છે? જળ છે. તો સમુદ્રના જળપણામાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. ભલે આ તરંગોનો ઉદ્ભવ થાય, અસ્ત થાય. કારણ કે મૃષા એ કેવા છે? એ સર્વ મિથ્યા છે. તરંગ નામની કોઈ વસ્તુ જ નથી વાસ્તવમાં, છે જળ જ છે.
જેને તરંગ કહેવામાં આવે છે એનો નમૂનો લેવામાં કે શું છે. ઉપરથી નીચેથી વચમાંથી તો એમાં જળ સિવાય કાંઈ જ નથી. તરંગનું વાસ્તવિક તત્વ શું એ જળ, તેમ પરપોટાનું તેમ ફીણનું. તરંગ છે, પરપોટો છે, ફીણ છે, એ તો માત્ર શું છે, નામથી અન્ય કાંઈ જ નથી. વાચારંભણમ વિકારો નામધેયમ. હવે પડઘું આવે છે. જેને વિકાર કહેવામાં આવ્યો, તરંગ કહેવામાં આવ્યું, પરપોટો કહેવામાં આવ્યો, ફીણ કહેવામાં આવ્યું, એ વાચારંભણમ. એની સત્તા વાઘ શબ્દથી વધીને કાંઈ જ નથી. ટૂંકમાં જેને તરંગ કહીએ એનું સત્ય શું, તરંગ શબ્દથી વધીને એમાં કોઈ પ્રકારનું તત્વ નથી. તત્વ માત્ર જળ જ હશે. તરંગનું શું તત્વ છે? તરંગ શબ્દ કે ફીણ કહો કે પરપોટો કહો, એ બધા જેને આપણે વસ્તુઓ માનીએ છીએ, વાસ્તવમાં એમાં એ શબ્દોથી વધીને કોઈ પ્રકારનું સત્ય નથી. મૃત્તિકા તેવ સત્યમ, જેમ ઘડાના કિસ્સામાં મૃત્તિકા સત્ય, તે અહીંયા માત્ર જળ જ સત્ય છે. તો આ પ્રકારે બ્રહ્મ માટે દૃષ્ટાંત આપવામાં આવ્યું કે બ્રહ્મ શું છે? જગત કારણ છે. તેમાં સમુદ્ર કહો, જળ કહો, એ કારણ છે. કોનું? આ તરંગ ફીણ પરપોટાનું કારણ છે. માટે બ્રહ્મના દૃષ્ટાંત માટે આ સમુદ્ર કહેવામાં આવે. સ્ફટિકાદ્રેર મે રાગ, આત્માને સમજાવડે સ્ફટિકનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. આત્મા વિકાર ભાષા છે, કર્તૃત્વ, ભક્તૃત્વ વગેરે. કયું? ચેત્યો પર ઉપર. તો આ બધું તો સાક્ષીતા પણ છે, ચેત્યના સંબંધને કારણે છે, ઉપાધિના સંબંધને કારણે છે. તો તેવી રીતે સ્ફટિકાદ્રે માટે આત્માને સમજાવવા માટે સ્ફટિકનું દૃષ્ટાંત આપવામાં આવ્યું, જે સદા શુદ્ધ છે, પારદર્શક છે, સ્વચ્છ છે. એમાં રાગ, એમાં પણ રંગ દેખાય. શેનો રંગ દેખાય? સ્ફટિક અદ્રી. કલ્પના કરો કે સ્ફટિકનો એક પર્વત છે. સ્વાપ્ન સાંધ્યભ્ર વિભ્રમય. અભ્ર એટલે વાદળ, સાંધ્યભ્ર એટલે સંધ્યા સમયનું વાદળ જે રંગીન હોય. તો સ્વપ્નમાં સંધ્યા સમયના વાદળ એવું કહેવામાં આવ્યું. નર્યું કોઈ પણ વાદળ હોય તો ચાલે, પણ ચાલો. સ્વપ્ન કલ્પિત સાયંકાલીન મેઘ એમ કહેવામાં આવ્યું. તો હું તો સ્ફટિકનો અદ્રી છું. તો આ ખબર નથી, હજી ગળો તો ખેંચાય છે. તો પછી પડઘું આવે છે. કોઈ કહેતે એનો ફીડબેક આવતો નથી, મગજમાં નથી આવતો. અંદર તો બહુ છે, અવાજ તો ઘણો છે, પણ અહીં આવવો જોઈએ એનો ફીડબેક. કોઈ કહેતે ટૂંકમાં સ્ફટિકના પહાડની અંદર જે સ્વયં સ્વચ્છ છે, પારદર્શક છે, જે રંગ દેખાય, એ કોઈ એમાં સ્ફટિકનો નથી. સ્ફટિક કેવો છે? નિરંગ છે, નિર્વિકાર છે. તેમાં આત્મા પણ નિર્વિકાર છે. તો ટીકામાં આ સમજાવે છે, અમૃતાબ્ધેહે. અમૃતમ એવ અબ્ધિ, અમૃતાબ્ધિ. અમૃત જે અબ્ધિ છે, સમુદ્ર છે. અમૃતરૂપી સમુદ્ર, અમૃતનો અમૃતરૂપી સમુદ્ર, અમૃતનો સમુદ્ર, અમૃતરૂપી સમુદ્ર. અમૃત મોક્ષ રૂપ સ્વયં પ્રકાશ અદ્વૈતાનંદ એવ અબ્ધિ. મોક્ષ રૂપ કેમ કહ્યું? ચાલો, વાસ્તવમાં સ્વયં પ્રકાશ અદ્વૈતાનંદ. અમૃત એટલે આનંદ. કેવો આનંદ? અદ્વૈતાનંદ. જે આનંદમાં કોઈ દ્વૈત નથી, ભેદભાવ નથી. કયો ભેદભાવ નથી? ભોગતા ભોગ્યરૂપી દ્વૈત વગરનો આનંદ. કે સામાન્ય આનંદ જે સુખ હોય છે નહીં, એ તો ભોગતા ભોગ્યરૂપી ભેદભાવ વાળું હોય છે. જે સુખ વિષયમાંથી બહારથી આવનારું હોય, કેવું હોય છે?
ભોગતા ભોગ્ય ભેદભાવ વાળો હોય. પછી આત્મા સ્વરૂપ સુખ છે, એમાં ભોગતા પણ આત્મા છે, ભોગ્ય પણ આત્મા છે. એટલે ભોગતા ભોગ્યના ભેદને જ્યારે અતીત એટલે કે એની ઉપર ઉઠવામાં આવે છે તો એ કેવું છે સુખ? અદ્વય આનંદ. કેવો છે? જે અદ્વય આનંદ છે. અદ્વય પણ કહો, આનંદ કહો, પણ અદ્વય લક્ષણ આનંદ, આનંદ જેનું લક્ષણ અદ્વય છે, અર્થાત ભોગતા ભોગ્યના દ્વૈત રહિત છે. આનંદ કેવો હોવો જોઈએ? સ્વયં પ્રકાશ. પેલું જે ભોગતા ભોગ્યના દ્વૈત વાળો આનંદ છે, જેને વિશેષો કહેવામાં આવે છે, એ કેવું છે? સ્વયં પ્રકાશ નથી, એને પ્રકાશિત કરવું પડે છે. ટૂંકમાં વિષય હોય, એનો મન સાથે સંપર્ક થાય, એમાંથી એ પ્રકારની વૃત્તિ જન્મે, એ વૃત્તિ પ્રકાશિત થાય ત્યારે આપણને એ સુખનો અનુભવ થાય. એટલે બીજો જે દ્વૈત આનંદ છે, દ્વૈત આનંદ જેમાં જે દ્વૈત રહેલું છે એવો આનંદ, ભોગતા ભોગ્યનું દ્વૈત જેમાં એવો આનંદ જેને વિષય સુખ કહેવામાં આવે, એ સ્વયં પ્રકાશ નથી, પરપ્રકાશ છે. એટલે એને પ્રકાશિત કરવો પડે, પ્રકાશિત કરવો પડે, એને પણ પ્રયત્ન કરવો પડે. આ હોલના વસ્તુઓ સ્વયં પ્રકાશ ન હોય તો પ્રકાશિત કરવા માટે આપણે પ્રકાશ કરવો પડે, આપણે બલ્બને ઓન કરવો પડે. તેમ એક સુખ એવું છે જે સ્વયં પ્રકાશ નથી, અને માટે એને પ્રકાશિત કરવા માટે પ્રકાશ લાવવો પડે, આત્માનો પ્રકાશ લાવવો પડે. એ સુખ કેવું છે? વૃત્તિરૂપ સુખ છે. સુખ વૃત્તિ જે વિષયાકાર વૃત્તિ છે, તો જેને આપણે ઇષ્ટ કે ઈચ્છિત વિષય માનીએ છીએ, અનુકૂળ માનીએ છીએ, એવી આકારની વૃત્તિ છે, એને સુખ કહેવામાં આવે છે. એ વૃત્તિ પણ ચૈતન્ય વડે પ્રકાશિત છે. એટલે સુખ પણ શું છે? વૃત્તિ સ્વરૂપ છે, એ પણ ચૈતન્ય વડે પ્રકાશિત છે, માટે એ સ્વપ્રકાશ નથી. એક તો દ્વૈત ભોગતા ભોગરૂપી દ્વૈતમાંથી જન્મેલું છે, બીજું સ્વપ્રકાશ નથી. તો એની સાથે વિરોધ બતાવવા માટે આત્મ સુખ કેવું છે? અદ્વયાનંદ. આત્માનંદ કેવું છે? અદ્વયાનંદ, જેમાં કોઈ ભોગતા ભોગ્યનું એટલે કોઈ પ્રયત્ન વગરનો આનંદ. જ્યારે આપણે એમ કહીએ કે વિષય સુખને પ્રકાશિત કરવું પડે ત્યારે કેવું છે? એ પ્રયત્ન સહિતનો આનંદ છે. પ્રયત્નપૂર્વક એ વૃત્તિને આપણે ઉત્પન્ન કરવી પડે અને એને પ્રકાશિત કર્યું, પાછું ઊંચું થઈ ગયું. એમાં એનો વાંક જ નથી. વાંક તો આપણા અવાજનો છે, પણ ચાલો, ઘાંટો બેસી ગયો તમે શું કરો? એટલે સ્વયં પ્રકાશ અદ્વયાનંદ, જેને અનુભવવા માટે કોઈ પ્રયત્ન કરવો ન પડે એને સ્વયં પ્રકાશ કહેવાય. જેને હોવા માટે કોઈ કારણ ન હોય, જે જન્મેલું નથી, વિષય સુખ છે એને હોવા માટે કારણ છે. શું કારણ છે? વિષય સાથેનો સંપર્ક. આ તો કેવું છે? સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે, સ્વયં પ્રકાશિત છે. સ્વામીજી આત્માનંદ સ્વયં પ્રકાશ હોય તો અનુભવ કેમ થતો નથી? એ સ્વયં પ્રકાશને પણ આ અજ્ઞાનનું આવરણ ઢાંકી દે છે, રાગદ્વેષનું આવરણ એને ઢાંકી દે છે. એટલે આપણે વિષય સુખનો આશ્રય લેવો પડતો હોય છે. આપણે અનુભવ તો આત્માનંદનો જ કરતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે સુખનો અનુભવ કરીએ ત્યારે એ આત્માનંદનો જ અનુભવ છે. પરંતુ એ સુખાકાર વૃત્તિ શું કરે છે? પેલા રાગદ્વેષને તાત્કાલિક દૂર કરે છે. રાગદ્વેષ રૂપી વાદળ દૂર થતા આત્માનું સુખ છે પ્રકાશિત થાય છે.
અને આપણે એ રીતે અનુભવીએ છીએ. પણ એવા કોઈ પ્રકારના નિમિત્ત વગર જે પ્રકાશ છે નિર્નિમિત્ત સ્વયં પ્રકાશ અદ્વૈત આનંદ એને મોક્ષ રૂપ કહેવામાં આવ્યો. તો એટલા માટે મોક્ષ, કારણ કે જે મુક્તિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો જે આનો અનુભવ કરે છે એ આનંદ સૈવ અબ્ધિ, આ આનંદ સમુદ્ર છે, આનંદ રૂપી સમુદ્ર. કેવો? સ્વયં પ્રકાશ અદ્વૈત આનંદ રૂપી જે સમુદ્ર છે. તત્પદ લક્ષ્ય, જે તત્પદ એટલે તત્વમસી મહાવાક્યમાં તત્ કે બ્રહ્મ એ શબ્દથી જેનું લક્ષિત છે, આનંદ લક્ષિત છે. ટૂંકમાં આ આનંદને ધ્યાનમાં રાખીને તત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. વાચ્યાર્થ તત્ સાંભળીએ એટલે બીજું કંઈ આપણા મનમાં જન્મે, જે કંઈ આપણે જાણતા હોઈએ બ્રહ્મ વિશે. બ્રહ્મ શબ્દના ઉચ્ચારથી આપણા મનમાં ખ્યાલ જન્મે, બ્રહ્મનું જે પ્રકારે ખ્યાલ આપણે ધરાવતા હોઈએ તો. પછી ખ્યાલમાંથી ઉપર ઉઠવા માટે આ વાક્ય કહેવામાં આવ્યું કે તમે જે ખ્યાલ ધરાવો છો તેને એનાથી ઉપર ઉઠો. જેમ પેલી ઊંચા જમ્પ માટે પાંસળાનું મદદ લઈને આપણે કૂદી જઈએ તેવી રીતે આ શબ્દની મદદથી કૂદી જવાનું. એટલે લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો. તત્પદ લક્ષ્યાર્થ. તત્ કહો, બ્રહ્મ કહો, આનંદ કહો, સ્વયં પ્રકાશ કહો, અદ્વૈત કહો, બધા શબ્દો છે. આ બધા શબ્દો દ્વારા જે કહેવાનું તાત્પર્ય છે, પ્રયોજન છે, એ શબ્દ સ્વયં શાંત થઈ જાય અને છેવટે જે સ્વરૂપ આનંદ છે એ ત્યાં આગળ પ્રકાશવા લાગે. એટલે આ અમૃતાબ્ધિ, અમૃતરૂપ અબ્ધિ છે, અમૃત સમુદ્ર એ જ તત્પદ લક્ષ્ય. આ તત્નું લક્ષ્ય છે. બ્રહ્મ કહો, છઠ્ઠી વખતે અમૃતાબ્ધે આવું બ્રહ્મનું બ્રહ્મણ. મેં પાછું કહ્યું. હવે એક બાજુ અમૃતાબ્ધે છઠ્ઠી વ્યક્તિ કહી, જે દ્વારા તત્પદનું નિર્દેશ થયો. પાછું મેં એટલે મારું એ દ્વારા ત્વમ પદનું, આ બંનેને સમાન વિભક્તિ મૂકવામાં આવ્યા. જે અમૃતાબ્ધિ છે હું છું. મેં એટલે મમ, પ્રત્યેક અભિન્ન બ્રહ્મણ. એક મોક્ષ રૂપ બ્રહ્મ છે, બીજું કેવું છે? પ્રત્યેક અભિન્ન બ્રહ્મણ. પ્રત્યેક આત્મા અભિન્ન છે, આત્મ સ્વરૂપ છે. વૃષા દંડીર જન્મભી. આ સમુદ્રમાં બધા વૃષા અર્થાત મિથ્યા કહેવાતા. દિંડીર એટલે ફીણ વગેરે જ્યારે ઉત્પન્ન થાય એને કારણે સમુદ્રમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી, કારણ કે સમુદ્રથી બીજું કશું છે નહીં. એટલા માટે વૃષા રૂપા મિથ્યા રૂપા દિંડીરાહ ફેનાહ. તો જે વૃષા એટલે મિથ્યા કોણ છે? વેદાદય. તો એવી રીતે બ્રહ્મરૂપી સમુદ્રમાં જગત ઉત્પન્ન થાય, એમાં આવા તરંગો ઉત્પન્ન થાય, ફીણ ઉત્પન્ન થાય. કયું? આકાશ, વાયુ, અગ્નિ વગેરે આવા તરંગો કહો, પરપોટા કહો, ફીણ કહો, બધું ઉત્પન્ન થાય. એ કેવી ઉત્પત્તિ છે? સમુદ્રમાં આ બધા તરંગો કે પરપોટા ફીણની ઉત્પત્તિ સમાન છે. જે મૃષા અર્થાત જે ભલે એમ લાગતું હોય કે તરંગ નામની વસ્તુ, તરંગ નામની કોઈ વસ્તુ જ નથી. શું છે? માત્ર જવા છે. તો મૃષા રૂપા મિથ્યા રૂપા કહેવાતા. મિથ્યા એટલે શું? કહેવાતું. વેદાદય દિંડીરા ફેનાહ યેષામ
તેષામ યાની જન્માની. એટલે મૃષા ડિંડીર, મૃષારૂપ ડિંડીર. મૃષારૂપ કર્મધારય સમાજ છે. મૃષારૂપ ડિંડીર કહો, ફીણ કહો. તેષામ જન્માની ષષ્ઠી તત્પુરુષ આવો. એમના જન્મ, મૃષા ડિંડીર છે, એમના જન્મભી, જન્મોથી, જન્મભી, એ જન્મોને કારણે મારામાં કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી. એ બ્રહ્મ કહી રહ્યું છે. બ્રહ્મ કહે છે કે હું જે આ જગતનું અધિષ્ઠાન છું, આનંદનો સમુદ્ર છું, એમાં આ બધા આકાશ, વાયુ વગેરે બધા તરંગો કહો, પરપોટા કહો, ફીણ કહો, ઉત્પન્ન થાય. એને કારણે મારામાં અમૃત સમુદ્રમાં, બ્રહ્મમાં કોઈ વિકાર નથી આવતો. કારણ કે બધા મૃષા ડિંડીર જન્મભી. જેમ આમ રજ્જુ કહી શકે કે મારામાં આ બધા સર્પ છે, માળા છે, દંડ છે, ખરું ને? કેવા છે? મૃષા, મિથ્યા. તો સર્પ રજ્જુ જેમ કે તેવી રીતે આ મૃષા, મિથ્યા, સર્પ, માળા, દંડ વગેરેના જન્મથી મારામાં કોઈ પ્રકારનો વિકાર આવતો નહીં. એ સ્તર જ જુદું છે ને, મૃષા છે. રજ્જુ કે હું તો સત્ય છું, આ બધા મિથ્યા છે, માત્ર આવા દેખાવના જ છે. કહેવા તો સર્પ, વાસ્તવિક સર્પ નથી. તો આ રીતે કલ્પના ગમે તેવી હોય, પરંતુ એ કેવી છે? અધ્યારોપના સ્તરે હોવાને કારણે અધિષ્ઠાનમાં કોઈ પ્રકારનો વિકાર લાવતી નથી. એટલે મૃષા શબ્દ વાપરવામાં આવે કે આ બધી મૃષા છે, મિથ્યા છે, જે રજ્જુ સર્પ સમાન છે. જન્માની જન્મપદમ નાશસ્યાપી ઉપલક્ષણમ. આ જન્મ શબ્દથી આપણે નાશનો પણ સમાવેશ કરવો જોઈએ. એટલે શું થયું? ઉપલક્ષણની વ્યાખ્યા એકેન બહુનામ કથનમ. એક કહીને આપણે બહુ વસ્તુ કહેતા હોઈએ. ઉલ્લેખ એકનો જ હોય અને એને સમાન એ વર્ગની કોઈ બીજી વસ્તુ છે ને એનો પણ સંકેત હોય. તો એનાથી અન્ય અને એ જ વર્ગની બીજી કોઈ એવી સમાન વસ્તુનો સંકેત જ્યારે થાય તો ઉપલક્ષણ કહેવામાં આવે. અહીં જન્મ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ દ્વારા નાશસ્યાપી, નાશનો પણ સંકેત કરવામાં આવ્યો કે નાશ પણ એ જ કક્ષાનું છે. તેથી એને આ જન્મ શબ્દ છે એમાં નાશનો પણ સમાવેશ કરવો જોઈએ. જન્મ શબ્દ છે, નાશનું પણ ઉપલક્ષણ છે. એકનો ઉલ્લેખ કરવામાં આવે અને બીજા વિશે સંકેત કરવામાં આવે. એટલે આ બધી વસ્તુ સરળ બનાવી દે છે. ટૂંકમાં બધું બહુ શબ્દો ના વાપરવા પડે, નહીં તો બધું કહેવું પડે. તો જન્મ, આ બધાના જન્મથી નમે જીર્ણિ, મને બ્રહ્મને કોઈ જીર્ણ હાનિ, જીર્ણ એટલે જીર્ણતા, જીર્ણ થઈ એવું એટલે કે હાનિ, મારામાં કોઈ હાનિ નથી. વૃદ્ધિર્વા, પાછું કહ્યું જીર્ણી પદમ વૃદ્ધિ ઉપલક્ષણમ. વળી આ જીર્ણતા છે ને એ વૃદ્ધિનું પણ ઉપલક્ષણ છે. એટલે જીર્ણ કહેવામાં આવ્યું પણ જોડે જોડે વૃદ્ધિનો સંકેત કરવામાં આવ્યો. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. આમ જાયતે, વિનશ્યતિ. આમ જાયતે સાથે વિનાશનો પણ અહીંયા આગળ સંકેત થયો. જોડે જોડે અપક્ષયથી વૃદ્ધિનો પણ સંકેત થયો. જીર્ણ પદમ વૃદ્ધિ આપી ઉપલક્ષણમ. તમે જ્યારે કહ્યું, તમે એમ કહો તમે જીર્ણ થતા નથી. આ તરંગો વગેરેની ઉત્પત્તિથી સમુદ્ર જીર્ણ થતો નથી. વૃદ્ધ તો થાય ને. તરંગ નૂતન આવ્યો તો વૃદ્ધિ થઈ ગઈ નહીં સમુદ્રમાં? થઈ ને. સમુદ્ર વૃદ્ધિ ના થાય. તરંગ નહોતો આવ્યો, પરપોડો નહોતો આવ્યો,
કેટલું બધું આવ્યું ને. સમુદ્રમાં વૃદ્ધિ થઈ કે નહીં? જળમાં વૃદ્ધિ થઈ કે નહીં? જળ વધતા તરંગ એટલે શું? તરંગ શું છે? જળ વધતા નામરૂપ, એવું ને? જળ વધતા નામરૂપ તરંગ, ખરું કે નહીં? કેમ નહીં? અરે કેમ? હા, જળ વધતા નામરૂપ નહીં, જળ પર અધ્યારોપિત નામરૂપ. સરવાળો કોનો થાય? બે સમાન સત્તા ધરાવનારનો સરવાળો થાય. એટલે જળ વધતા નામરૂપ નહીં, જળ પર જેનો આરોપ ક્રમ એવા નામરૂપ એટલે તરંગ. અને તેથી તમે સત્યમાં ગમે તેટલું મિથ્યા ઉમેરો તો પણ એમાં કોઈ વૃદ્ધિ ના થાય. અલંકાર સોનામાંથી ગમે તે અલંકાર બનાવીએ ને, સોનામાં વૃદ્ધિ ના થાય. અલંકાર શું? નામરૂપ છે, અધ્યારોપ છે. તેથી મારામાં કોઈ હાનિ પણ નથી, વૃદ્ધિ પણ નથી. આટલું મોટું જગત જન્મ્યું, તમારામાં કોઈ વૃદ્ધિ થઈ નહીં? તમારા ઈશ્વરનો વધારો ના થયો? તમારી મોટામાં વધારો ના થયો? બ્રહ્મની મને કશું નહોતું પહેલા. આટલું મહાન જગત જન્મ્યું તો તમે થોડા મહાન બન્યા કે ના બન્યા? જગત જતું રહ્યું, તમને કોઈ ખોટ પડી કે ના પડી? તો કે ના. વિચાર કરો, બ્રહ્મમાં આટલું મોટું જગત જે છે એ ઉમેરો તો પણ એનામાં કોઈ પ્રકારની વૃદ્ધિ થતી નથી. એટલે કે મારામાં વૃદ્ધિ થઈ એવો કોઈ ખ્યાલ એનો જન્મતો નથી. આખું જગત લઈ લો તો એ પણ મને કઈ ખોટ પડી એવો ખ્યાલ જન્મતો. વિચાર કરો, તેમ જ્ઞાની પુરુષ નહીં પણ આટલું બધું આવ્યું, એથી મારે વૃદ્ધિ થઈ ગયું. એક મહાત્માની વાત છે ને, આ ગામની અંદર મહાત્મા હોય ને, બધા ગામના લોકો બહુ માને એમને, આજુબાજુ ઘણા લોકો માને. એવી પદ્ધતિ હતી કે એ ગામની કોઈ છોકરીને લગ્ન થવાના હોય ત્યારે જે બધી વસ્તુ આપવાની હોય ને, એ બધી વસ્તુઓ દર અલંકારો બધા હોય. તો આ લોકો ગામ શું કરે, આગળ દિવસે મહાત્મા એને પહેરાવી આવે, બીજ દિવસે લઈ આવે. આવો એમની ભાવના. એક વાર હવે ઘણા બધા અલંકારો લઈને આવે અને પહેરાવ્યા. રાતમાં ચોર આવે, લઈ ગયા. પેલા બીજ આવે અમારે અહંકાર કરે, જે આપ્યો લઈ ગયો. અલંકાર આવવાથી જેમનામાં કોઈ વૃદ્ધિનો ખ્યાલ નથી જન્મતો, જવાથી જેનામાં કોઈ ક્ષયનો ખોટનો ખ્યાલ જન્મતો નથી. એના પૂર્ણતા, જેનામાં વૃદ્ધિ પણ ના થાય, ક્ષય પણ ના થાય. અપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવેશંતિ. અદ્ભુત. જેવી રીતે સર્વ રીતે પૂર્ણ સમુદ્રમાં આપ જળના પ્રવાહો જેવી રીતે પ્રવેશ કરે, એટલે શું? એને કારણે સમુદ્રની પૂર્ણતામાં કોઈ વૃદ્ધિ ના થાય. પૂર્ણતા અપૂર્ય પણ પૂર્ણતા સમુદ્ર સ્વરૂપ છે. એટલે આ હટ્યા કરે છે, આને કારણે પાછું એવું થયું ના થયું. વિચારો. કે છે મિથ્યા વસ્તુના અધિષ્ઠાન અદૂષકત્વાદિત્યર્થ. મિથ્યા વસ્તુ છે અધિષ્ઠાન કોઈ રીતે દૂષિત કરતી નથી. આ દોષ દેખાડવામાં આવે. જીર્ણી અને વૃદ્ધિ બંને દોષ છે. જીર્ણ થવું ટૂંકમાં આ બધાની ઉત્પત્તિ થવાને કારણે મારામાંથી કઈ જતું રહ્યું. આમ બ્રહ્મમાંથી આ બધું જન્મતું હોય તો આકાશ વગેરે ઉત્પન્ન થાય, બ્રહ્મમાંથી કે જાય ત્યારે ઉત્પન્ન થાય ને, એનું નામ જીર્ણી. અથવા આ બધાને કારણે બ્રહ્મ મહાન બન્યું, વૃદ્ધિ તો કે નહીં. એટલે આ દ્વારા આપણા સ્વરૂપની વાત કરવામાં આવે છે કે જ્ઞાની મહાપુરુષને પણ કોઈ દિવસ વૃદ્ધિ ક્ષય નામની વસ્તુ લાગતી જ નથી. મિથ્યા વસ્તુના અધિષ્ઠાન અદૂષકત્વાદ.
મિથ્યા વસ્તુ કેવી છે? અધિષ્ઠાનને કોઈ રીતે દૂષિત કરતી નથી, અર્થાત પ્રભાવિત કરતી નથી, એના પર કોઈ અસર જન્માવતી નથી. ગુણ કે દોષ કશી વસ્તુ ના લાગે. અધ્યારોપના કોઈ ગુણ દોષ અધિષ્ઠાનને લાગે નહીં. તો કહે છે બ્રહ્મણી માયાયા વેદાદિ ઉત્પત્ત્યા તદધિષ્ઠાન બ્રહ્મણ ન હાનિ ન વૃદ્ધિ. બ્રહ્મણી સાતમી વ્યક્તિ બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં, માયાયા પાંચમી વ્યક્તિ એમાં વેદાદિ ઉત્પત્ત્યા, બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં માયામાંથી વેદ એટલે આકાશ આદિ સમગ્ર ઉત્પન્ન થાય. બ્રહ્મમાંથી ઉત્પન્ન થતું શેમાં ઉત્પન્ન થાય છે? માયામાંથી. બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં માયામાંથી એટલે બ્રહ્મની સન્નિધિમાં, બ્રહ્મની સન્નિધિમાં આ માયા ચેતનવંતી બને. બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે, માયા ચેતનવંતી બને. અને તેથી આ બધી સર્જન પાલન લયની બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાને કૌંતેય જગત વિપરિવર્તતે. ભગવાન કે મારી સન્નિધિમાં જ આ પ્રકૃતિ સચરાચર બધું જગતને ઉત્પન્ન કરે છે. તો પ્રકૃતિ બધું સર્જન કરે. બસ મારા હેતુના અને હેતુના મારી સન્નિધિ રૂપે હેતુથી જ. ભગવાન કે હું માત્ર સન્નિધિ માત્ર જ છું, પ્રકાશ્ય રહ્યો છું, એટલા માત્રથી જ જગત વિપરિવર્તતે. આ જગતમાં પરિવર્તન આવે છે, સૃષ્ટિ સ્થિતિ લય થયા કરે છે. એ બધું થવા માટે મારે જેમ પૂજ્ય સ્વામીની ભાષામાં કહે તો ભગવાને પોતે આમ પલકારો મારવો પડતો નથી, પલક ઊંચી નથી કરવી પડતી, કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. કરવો પડતો હોત તો ભગવાનમાં પણ કંઈ ને કંઈ ધીમે ધીમે ક્ષીણતા આવત ને, નથી થતી. બ્રહ્મણી માયાયા, આમ બ્રહ્મરૂપે અધિષ્ઠાનમાં માયામાંથી બધું પરિવર્તન ક્યાં થાય છે? માયામાં થાય છે. એ કેવું છે? પરિણામી ઉપાદાન કારણ. એટલે આપણે બ્રહ્મને પણ કારણ કહીએ, ઉપાદાન કેવું કહીએ? વિવર્ત ઉપાદાન કારણ. વેદાદિ ઉત્પત્ત્યા તદધિષ્ઠાન બ્રહ્મણ ન હાનિ. અધિષ્ઠાન બ્રહ્મણ, બ્રહ્મ જે અધિષ્ઠાન છે એમાં માયાથી જગતની ઉત્પત્તિ થાય તો ન હાનિ ન વૃદ્ધિ. બ્રહ્મમાં હાનિ પણ નથી, વૃદ્ધિ પણ નથી. રજ્જુમાંથી સર્પ જન્મ્યું તો રજ્જુને કશું જતું રહ્યું કે નહીં? રજ્જુમાં તો કંઈક જાય તો સર્પ જન્મે ને, ના જન્મે? તો સર્પ આવે એટલે રજ્જુ હા ચાલો મારામાં કંઈ આવ્યું, હું કંઈ મહાન બન્યો, તો કાંઈ નથી થતું. એથી એતદ ભારતી તે બી કૂટસ્થ દીપે ભણિતમ. આ બધી વેદાંતની પ્રક્રિયા છે. શેના માટેથી? જ્ઞાન માટેની પ્રક્રિયા છે. આ પ્રકારે આ જે મિથ્યા છે એના સ્વરૂપ એનું આ પ્રકારે નિરૂપણ કરવા દ્વારા કેમાં આવે છે કે આ મિથ્યા કોઈ પ્રકારની અસર, કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવતો નથી. જેને મિથ્યા સમજવા આવે તો મિથ્યાને મિથ્યા સમજવામાં આવે ત્યારે જાણીએ કે એ વસ્તુથી મારામાં કોઈ વૃદ્ધિ ક્ષય નથી અને માટે એને છોડી દેવામાં કોઈ તકલીફ નથી. એને છોડી દેવાથી મારામાં કોઈ ક્ષય નથી, એને પ્રાપ્ત કરવાથી કોઈ વૃદ્ધિ, બહુ સ્પષ્ટ હોય એ રીતે જગતના સ્વરૂપની સ્પષ્ટ સમજ, મિથ્યાત્વ સમજાયું હોય તો જ અધિષ્ઠાન પર કોઈ પ્રકારનો પ્રભાવ ના પડે. દુનિયા આપણો પ્રભાવ પાડે છે. કશુંક થાય અને આપણે ફૂલાઈ જઈએ, હર્ષમાં આવી જઈએ, મારામાં વૃદ્ધિ થઈ. કશુંક થાય શોક મગ્ન થઈ જઈએ, મારું કશુંક ગયું.
આ શું બતાવે છે કે મિથ્યાત્વ આપણે જાણતા નથી. એ મિથ્યાત્વ જે જગ્યાએ આ જગતને સત્યતા, એ જગ્યાએ મિથ્યાત્વ સ્થાપિત થવું જોઈએ. આ સત્યતા છે ને, એ તો બધા મનના સ્તરે છે, સંસ્કારના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે. અર્થાત એ તો આપોઆપ થતું હોય છે. જગતને જે સત્યતા અપાય છે ને, એની પાછળ કોઈ પ્રકારનો વિચાર નથી. એ શું છે? વાસના રૂપ છે. જગતને સત્ય માનવું શું છે? સ્વભાવ કહો, વાસના કહો, એ સ્તરે પરિવર્તન થવું જોઈએ. જો આપણે વિચાર નક્કી કરતો જગત સત્ય છે, તો વિચાર નક્કી થાય કે આ મિથ્યા છે. વિચારા વગર આપણે જગતને સત્ય માનીએ છીએ. તેથી એ સ્તરે જ્યારે એ વાસનાઓનો ક્ષય થાય, એટલા માટે વાસના ક્ષય કહેવામાં આવે કે જગતને સત્યતા અપાઈ જતી હોય છે. ઈરાદાપૂર્વક થતું હોય એ વસ્તુ ઈરાદાથી દૂર થાય. તો વાસના કેમ દૂર કરવી? એટલા માટે વિરુદ્ધ વાસના જન્માવવી, એ વિરુદ્ધ વાસનાનો અભ્યાસ કરવો, એને પ્રબળ બનાવવી અને પેલી વાસના હટાવી, આ ઉપાય છે. જે વાસના થઈ ગઈ છે, જે ટેવથી જ થાય છે, સ્વભાવથી જ થાય છે, એ થઈ જાય છે. હર્ષ શોક થઈ જાય છે. હું પ્રયત્નપૂર્વક હર્ષમાં નથી આવતો, થઈ જાય છે. પ્રયત્નપૂર્વક હું શોક મગ્ન થઈ, શોક પણ આવી જાય છે. આ હર્ષ શોક કેવા છે? દ્વંદ્વ કેવા છે? એ થઈ જાય છે. આપણે કહ્યું કે શોક હું કરતો નથી, શોક થઈ જાય છે. હું કરતો હોઉં તો ન કરવાની સ્વતંત્રતા છે, પણ હું ન કરતો હોઉં તો એ મારી મને પકડી લેતો તો શું કરીએ આપણે? પેલો ગ્રાહ છે ને, ગજને પકડી લે છે ને, પેલો મગરમચ્છ છે, એને ગજેન્દ્રને પકડી લો, ગજેન્દ્ર શું કરે? એની સ્વતંત્રતા ને પેલો છોડે જાય ને. આ ગ્રાહ છે, અજ્ઞાન રૂપી ગ્રાહ છે. નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદમ અવિદ્યા શું છે? નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદમ જન્મ સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસૈક કર્મણે. આ મહામોહનો ગ્રાહ છે. અજ્ઞાન કેવા રૂપમાં છે? ટેવના રૂપમાં છે, આ વાસનાના રૂપમાં છે. કોઈ વસ્તુ આપણે વારંવાર કરીએ ને ઈરાદાપૂર્વક, તો પછી એની જાતે થાય. પહેલા ઈરાદાપૂર્વક કરીએ, જે કરતા હોય ગોળી લઈએ, કંઈ પણ કરીએ, પાણી ચાવીએ, મસાલો લઈએ, ધીમે 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 પછી એ ટેવ પડી જાય, પછી વાસના બની જાય. આ અવિદ્યા કેવી છે સમજવી? વાસના રૂપમાં છે. એટલા માટે માત્ર બૌદ્ધિક સ્તરની સમજથી જવાની નથી. તો બૌદ્ધિક સ્તરની સમજ શું કરવું જોઈએ? આ પ્રકારે બુદ્ધિની સમજ પ્રમાણે વર્તવું પડે. પેલું જે ટેવથી વર્તન થઈ જાય છે, આપણે હવે પ્રયત્નપૂર્વક ઉલટું વર્તન કરવું પડે. એટલે ધર્મ આપ્યો, મૂલ્ય આપ્યું છે ને માટે. આ બધું જ્ઞાન તરત શોકમાત્મવિદ, જેને આત્મજ્ઞાન છે, શોક તરે છે. આ જ્ઞાનની આ બધી અભિવ્યક્તિઓ છે. સત્ય બોલવું, હિંસાના અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ. આ જ્ઞાનની અભિવ્યક્તિ, વ્યવહારમાં અભિવ્યક્તિ. અવિદ્યા વ્યવહારમાં વ્યાપી ગઈ છે, એટલે જુઠ્ઠું બોલાવડાવે છે. એટલે ટૂંકમાં કામ, ક્રોધ બધા આવેગો છે, બધા અવિદ્યાના સંતાનો છે. આવેગાત્મક વર્તન કરાવે છે. એટલે વિવેકાત્મક વર્તન કરવું, આવેગોને આપણનાથી પ્રભાવિત ન થવું, એની બહુ સાવધાની જોઈએ, મૂલ્ય જોઈએ. આ બધા આવેગથી મુક્ત થવાનું મૂલ્ય જોઈએ, અહિંસાનું મૂલ્ય જોઈએ, સત્યનું મૂલ્ય જોઈએ.
દુનિયાની વસ્તુઓ મૂલ્યવાન છે ને એટલે પેલા બીજાનું મૂલ્ય થતું નથી. બી વસ્તુ મૂલ્યવાન છે. જે હોય તે ચાલો ટૂંકમાં આ તો આ બધી એટલે આ જ્યારે પાછી સર્જન આવ્યું, અવિદ્યા આવી, એટલે અવિદ્યા કેવી રીતે જીવનમાં અવિદ્યા કામ કરે છે બહુ ચર્ચા કરીએ આપણે તરત શોક મહાત્માવેદ. પણ અવિદ્યા એમને જવાની નથી, કહેવાથી જવાની નથી. ચાલે એ ગ્રાહ જતો રહે, એ જવાન નથી. બિચારો છૂટો તો ને બહુ ભાઈ એમાં તો ભક્તિ છે એટલા માટે ભગવાનની મદદ લે, એ ભક્તિ કહેવાય. વેદાંતિક છૂટ અંદરથી આમ પ્રયત્ન છૂટવાનો માર્ગ વેદાંતિને બતાવે. એ બધા ટૂંકમાં જે માણસ ભક્તિવાળા નથી એ મારી મછડીને એમ કહે કે ધ્યાન કરને, પેલું કરને, ફલાણું કરને, આનું અનુસંધાન કરને, હું વગેરે. તને પકડ્યો જ નથી, તું મુક્ત જ છે. એ બીજી રીત છે. મને પકડ્યો છે ને મુક્ત થવાનું છે એ શું છે? એને માટે ભગવાન જોઈએ, ભક્તિ. પકડ્યો જ નથી, મુક્ત જ છું, એ પ્રકારનું અનુસંધાન કર. ચાલો એ કરવા માટે તમે ઘણા ઉપર પહોંચી ગયા હતા અનુસંધાન. પણ આ બે રીત થઈ, સમજ પડી ને? આ જ્ઞાન ને ભક્તિમાં ફેર સમજ પડી ને? તો બરાબર. એટલે એથી ભારતીર્થય આપી કૂટસ્થદીપે ભણિતમ. પંચદશીમાં કૂટસ્થદીપ પ્રકરણ છે. કયું? 8મું પ્રકરણ છે. એમાં કહેવામાં 75માં શ્લોક છે. હવે એને વિદ્યારણ્ય ભારતી તીર્થ કહે છે. એટલે એક એવી માન્યતા છે કે પહેલા 5 અધ્યાયો છે ને એ વિદ્યારણ્ય સ્વામી રચ્યા, બાકીના અધ્યાય એમના ગુરુ ભારતી તીર્થ રચાવ્યા. આવી જાત જાતની માન્યતાઓ છે. એટલે આ બધા અધ્યાયો છે એનો શ્રેય ભારતી તીર્થને આપવામાં આવે છે. ચાલો, કૂટસ્થદીપે ભણિતમ ભારતી તીર્થ એમના વડે આ કહેવાયું છે. બહુવચન વાપરે છે, માનાર્થ બહુવચન. ભારતી તીર્થ ભારતી તીર્થ મહાપુરુષો વડે ભણિતમ કહેવાયું છે. માયા મેઘો જગન્નીરમ વર્ષત્યેશ યથા તથા ચિદાકાશસ્ય નો હાનિ નવાલાવ ઇતિ સ્થિતિ. માયા મેઘ છે ને, ક્યાં છે? આકાશમાં છે. તો આકાશમાં મેઘ છે, ગમે તેટલી વર્ષા ભલન કરે ને, જેટલી કરવી એટલી વર્ષા કરે. એનાથી આકાશને કોઈ હાનિ પણ નથી કે વૃદ્ધિ પણ નથી. ખૂબ બધી વર્ષા થઈ મારા આકાશમાં, કે ફૂલાઈ ગયો આકાશ, મારો વૃદ્ધિ થઈ. કે ભાઈ પહેલાં બંધ કરી દીધું વર્ષા કરવાનો, આકાશ કરે રે, મારું જતું રહ્યું, હાનિ થઈ. જેવી રીતે આકાશમાં આ મેઘ ગમે તેટલી વર્ષા કરે એટલે આકાશ પણામાં આકાશ માનતો હોય કે આ મેઘ તો મારું છે, અંતેથી જો એ વર્ષા કરે તો મારામાં થયું, એ બરાબર તો વૃદ્ધિ થઈ. હું મેઘ છું, મારું છે, અહંકાર મમકાર હોય તો ભાઈ મેઘમાં જે થાય એની અસર આકાશ પર થાય. એટલે જાણી જોઈને આપણે આપણા પર ઓળી લઈએ, અહંકાર મમકારથી આકાશ ઓળી લે તો પછી મેઘ આમ બહુ વર્ષા કરે પેલો બહુ ફરાય, હા હા કેટલો વૃદ્ધિ થઈ. સુકાઈ જ જાય, મેઘ આવે ને જતા રહે અને કશું ના થાય ત્યારે બિચારો આકાશ દુઃખી થઈ ગયા રે, મારામાં કંઈ ના થયું. આમ આકાશમાં થાય ખરું, ક્યારે થાય? આ મેઘમાં અહમ ભાવ મમ ભાવ કરે તો આકાશમાં થાય, નહીતર ના થાય. એટલે આકાશ જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે એવા આકાશ કહેવામાં આવ્યું કે આકાશ પોતાને આકાશ જાણતું હોય તો પછી એને જાણતું છે કંઈક આકાશ સ્વરૂપે વર્તે છે. માણસ છે ને અહંકાર મમકાર કરે ને તો પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ જાય અને તો પોતાના સ્વરૂપ ત્યાં ન વર્તે. બાપને લાગે અને દીકરાને લોટરી લાગી ગઈ હોય અને બાપને લાગે મને લાગી, વર્તન બદલાઈ જાય. જે છે નહીં એ બધું ખર્ચવા માંડે, ખરીદવા માંડે. મને મળી ગયો, એ દીકરો કશું ના આપવાનો જે હોય તે, પણ ટૂંકમાં પણ કયો આકાશ છે? જેને મેઘ સાથે
કોઈ પ્રકારનો સંબંધ કેવો છે? આગળ કયો આ બધો સંબંધ કેવો હતો? ચૈત્યોપરાગ રૂપામે. આ ચૈત્યના ઉપરાગ થઈ જાય, સંગ થઈ જાય. અસંગ છે ને એ આસક્ત થઈ જાય. તો તેવી રીતે આ ચૈત્ય છે એટલે સાક્ષી પણ, આત્મા પણ ચૈત્ય કહો, ઉપાધિ કહો, એમાં આસક્ત થઈ ગયો, એનો રંગ લાગી ગયો, પોતે સાક્ષી છે એવું માને, કરતા ભોગતા છે માને. એવું ન હોય તો આકાશમાં કોઈ વૃદ્ધિ પણ નથી, ક્ષય પણ નથી. ચિદાકાશસ્ય નો હાનિ નવા લાભ ઇતિ સ્થિતિ. આકાશમાં કોઈ હાનિ પણ નથી, તે લાભ. તેવી રીતે ચિદાકાશ, હું કોણ છું? ચિદાકાશ છું. પેલો મેઘ છે, વર્ષા કરે કે ના કરે. હું કોણ છે? માયા રૂપી મેઘ. શેની વર્ષા કરે? સૃષ્ટિ રૂપી વર્ષા કરે. હું ચિદાકાશ છું, માયા રૂપી મેઘ આ સૃષ્ટિ રૂપી વર્ષા કરે. જગન નીરમ, જગદરૂપી નીર, જગદરૂપી જળની વર્ષા કરે. વર્ષ દ્વેષ યથા તથા, એને જેમ ફાવે એ પ્રકારે વર્ષા ભલન કરતો. આમ જેવી રીતે આપણા રોજબરોજના આકાશની અંદર આ મેઘ જેમ ફાવે એમ વર્ષા કરે, તેથી આકાશમાં કોઈ પરિવર્તન આવતું નથી, અસર થતી નથી, વૃદ્ધિ ક્ષય થતી. તેવી રીતે હું ચિદાકાશ છું, આ માયારૂપી મેઘ છે, એ જગતરૂપી જળની વર્ષા કરે. જગતને જન્મ આવે, જન્મ આપે, વળી પાછું સંકેલી લે. જન્મ આપે એટલે હું ફૂલાઈ જાઉં, સંકેલી લે, સંકોચાઈ જાઉં. ના, હું ચિદાકાશ છું. હું તો શું છું? માત્ર સન્નિધિ સ્વરૂપ છું. મારી સન્નિધિમાં હું ચિત્ત છું. માયા એને ચેતનતા પ્રદાન કરનાર છું. મારી સન્નિધિમાં આ માયા જગતનું સર્જન કરે, મેઘ વર્ષા કરે, સર્જન કરે, પાલન કરે, લય કરે. હું કોણ છું? બસ બધાનો સાક્ષી છું. સાક્ષી એને છું. સાક્ષી હોય તો ગડબડ થાય, સાક્ષી પણ હોય તો જયારે ગડબડ થાય. પણ સ્વામીજી કહે ભગવાન ઉપરથી જો કે મેં સર્જ્યો જગતને જુએ અને મેં કર્યું તો એમને આપઘાત કરો, પણ બીજા દુઃખી થઈ જાય ભગવાન. એટલે જગતના સર્જનમાં કર્તૃત્વ હોય એમનામાં તો બિચારા બહુ દુઃખી થઈ જાય. ભગવાન ઊંઘી ના શક્યા. અત્યારે તો આરામથી શેષના પર ઊંઘે. એમની સૈયા, એમની ઊંઘમાં કોઈ તકલીફ નથી પડતી. આપણને ઊંઘ ના આવતી હોય, એમને વ્યવસ્થિત ઊંઘ આવે છે. કેમ? કારણ કે કોઈ ચિંતા નથી. એટલે આટલા રાક્ષસો ધમાલ કરી તો કંઈ થતું જ નહીં તમને. હિરણ્ય કે છીપો આવે ને પેલો આવે ને એમને કાળો ખેર વર્તાવે તો ઊંઘે છે, કંઈ થતું નથી. કોઈ વૃદ્ધિ પણ નથી, ક્ષય પણ નથી. એ કોઈ પારમાર્થિક સ્વરૂપ છે. એને વ્યવહારિક બનાવવા પડે, એમને એનો વિરોધી બનાવવા પડે. અખંડાકાર વૃત્તિમાં ઉતરે, શું થાય? અવતરણ થાય. એને એ પોતાના પારમાર્થિક સ્વરૂપમાં ઊંઘે કે જાગે જે કહો તે કરે છે. યોગ નિદ્રા ઊંઘે કરે ને જાગે ખરા એવું. બ્રહ્મ છે, ઊંઘે છે, ભગવાન જાણે, જાગે જે હોય ખરું. એ કોઈ ઉપયોગનું નથી. એને આપણે પક્ષપાતી બનાવવા પડે. અજ્ઞાનનું પક્ષપાતી નથી અને સુખ દુઃખનું સંસારનું પક્ષપાત એનો વિરોધી નથી. ઉલટેને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એને વિરોધી બનાવવો પડે. એ અવતાર ધારણ કરે, અખંડાકાર વૃત્તિ દ્વારા અવતરે, હૃદયની અંદર અવતરણ થાય. ત્યારે પછી રાક્ષસોનો નાશ કરે. પરિત્રાણાય સાધુના ઉપર બેઠા બેઠા નહીં. એ તો સાધુ ને અસાધુ બધા લોકોને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે. નીચે આવે ત્યારે પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. સાધુઓની રક્ષા માટે, દુષ્ટોને વિનાશ માટે. પણ પારમાર્થિક સ્વરૂપમાં એમને કંઈ નથી, અડકતું જ નથી. ચિદાકાશ સનોહાની નવા લાભ ઇતિ સ્થિતિ. જે ચિદાકાશ છું, અધિષ્ઠાન છું, એને કોઈ હાનિ પણ નથી કે લાભ પણ નથી. ઇતિ સ્થિતિ, આવી સ્થિતિ છે. એટલે આ વસ્તુ આ પ્રકારે પંચદશીમણો કહેવામાં આવી. જે પહેલી પંક્તિમાં
આ ગ્રંથકારે કહી. અનુતાબ્ધેર મેં હા જીર્ણી મૃષાડિંડીર જન્મભી. બહુ આલંકારિક ભાષા છે, એમાં કહેવામાં આવું જ આવે. આ શું થયું? તત્પદ લક્ષ્યની વાત કરવામાં આવે. તત્પદ લક્ષ્યસ્ય એમ કહેવામાં આવે. આ મેં શબ્દ જે વાપરવામાં આવ્યો મારા માટે, હું કોણ? બીજી પંક્તિમાં કહ્યું ટીકામાં તત્પદ લક્ષ્યસ્ય. મેં કઈ ભક્તિ? છઠ્ઠી ભક્તિ. લક્ષ્યસ્ય છઠ્ઠી ભક્તિ, એટલે હું જે તત્પદનું લક્ષ્ય છું એવા એ રીતે કહેવામાં આવ્યો. બ્રહ્મ રૂપે હું એટલે બ્રહ્મ એ પ્રકાર અર્થ કરવામાં આવ્યો. સ્ફટિકાદ્રય મેં પછી બીજો મેં આવે નીચે બીજી પંક્તિમાં. એ મેં કોણ? તો કે પ્રત્યેગાત્મા. તો જેવી રીતે હું જે પરમ બ્રહ્મ છું, એમાં આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયને કારણે કોઈ પ્રકારનો વૃદ્ધિક્ષય થતો નથી, વિકાર આવતો, નિર્વિકાર જ રહું છું. તેવી રીતે હું જે પ્રત્યેગાત્મ રૂપમાં છું, એમાં પણ કોઈ પ્રકારના વિકારો આવતા નથી. ત્વંપદ લક્ષ્ય આપી શુદ્ધમિત્યાહ. આમ કરીને તત્પદ લક્ષ્ય છે પરમ બ્રહ્મ છે, અધિષ્ઠાન સ્વરૂપ જગતનું. એટલે જગતના અધિષ્ઠાનને પરમ બ્રહ્મ કહેવાય. એટલે પહેલી પંક્તિમાં એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે આ અબ્ધિ કહો સમુદ્ર શું છે? આ તરંગ વગેરે સમુદ્ર જગતનું અધિષ્ઠાન છે. જ્યારે આ કેવો જે સાક્ષી છે, અથવા તો જેના પર અધ્યારોપ કરવામાં આવે છે શેનો? કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનો. તો ત્વંપદ લક્ષણ આપી. ત્વંપદ જે લક્ષ્યાર્થ છે, સૂચિત અર્થ છે, એ પણ શુદ્ધ છે, નિર્વિકાર છે. સ્ફટિકાદ્રેર મે રાગ સ્વાપ્ન સંધ્યા વિભ્રમૈ. સ્ફટિકાદ્રે કઈ ભક્તિ? છઠ્ઠી ભક્તિ. કયા શબ્દની? સ્ફટિકાદ્રી. પછી મેં એક જ સામાન્યકરણ્ય થયું. હું જે સ્ફટિકાદ્રી છું. તું પહેલા શું કહ્યું? હું જે અમૃતાબ્ધિ છું. હવે શું કહે છે? હું જે સ્ફટિકાદ્રી, એટલે કે સ્ફટિકનો સમુદ્ર છું. આમ પોતાના માટે આ પ્રકારે દ્રષ્ટાંતો આપવામાં આવ્યા. આ હું કોણ છું એ સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યા. બ્રહ્મ હું હોઉં તો અમૃતાબ્ધિ સમાન છું, અમૃતાબ્ધિ સમાન છું. હું જો આત્મા હોઉં તો સ્ફટિકાદ્રિ સમાન છું. પણ શુદ્ધતાના માટે સ્ફટિકનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. શુદ્ધ છે, સ્વચ્છ છે, પારદર્શક છે, એટલું જ નહીં, પરંતુ વિકાર યોગ્ય નથી. એ ક્યારેય વિકાર ના પામે. વસ્તુ નિર્વિકાર હોય તો વિકારને પામનારી હોય તો ના ચાલે. આ કેવું છે? નિર્વિકાર, નિત્ય નિર્વિકાર. તો એ સ્ફટિકાદ્રેહ ઇત્યાદિના. તો બીજી પંક્તિમાં સ્ફટિકાદ્રેહ એ દ્વારા ત્વંપદ લક્ષ્ય બી શુદ્ધમ, એ પંક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે ત્વંપદ લક્ષ્ય છે એ પણ શુદ્ધ છે. એ કહેવાય. આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બંધ કરી દીધું. એટલે આજ સાંજે મારે કહેવા માંગીએ છીએ, આજે સાંજે આપણે એક પાઠ રાખ્યો છે, વિશેષ પાઠ. આજે વિશેષ દિવસ છે એટલા માટે. તો સાંજે 6:30 માંડીને આપણે આ સ્તોત્રો કે આ ગ્રંથો પસંદ કર્યા છે. આમ સંન્યાસી માટે આ ગ્રંથોના પઠનનું વિધાન છે. કયું? તો કે માંડુક્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, દક્ષિણામૂર્તિ સ્તોત્ર.
આ ત્રણનો પાઠ સંન્યાસે દરરોજ કરવો જોઈએ એવું વિધાન છે. આજે સાંજે આપણે બધા સંન્યાસી બની જઈશું અને આ કૈવલ્ય ઉપનિષદ, માંડવ્ય ઉપનિષદ માત્ર ઉપનિષદના મંત્રો અને દક્ષિણામૂર્તિ સ્તોત્ર. હા, પછી બીજી વસ્તુ એવી છે કે તૈત્રીય ઉપનિષદ રુદ્ર અને પુરુષ સૂક્તનો પાઠ કરવો જોઈએ પેલા પંડિત હોય એવું પણ કહેવાય છે. પછી ચાલો આપણે તૈત્રીય ઉપનિષદનો પાઠ કરશું, કારણ કે આપણું પ્રિય જ્ઞાનનું ઉપનિષદ છે, બધાને આવડે પણ છે. એટલે આ ઉપનિષદ જે છે ગ્રંથો આપણને શું કહેવાય મંત્ર પુષ્પમ ગ્રંથોમાં પ્રાપ્ત થશે. એમાં કૈવલ્ય ઉપનિષદ પણ છે, માંડવ્ય પણ છે અને તૈત્રીય પણ છે. દક્ષિણામૂર્તિ સ્તોત્ર આપણા 10 શાંતિ મંત્રોની જે પુસ્તિકા છે એમાં દક્ષિણામૂર્તિ સ્તોત્ર છે. એટલે બધા પાસે આ પુસ્તકો માની લઈએ અને તેથી બધા સાથે રાખવાના અને આપણે સાંજે પાઠ કરશું.